આજના વિડીયોમાં આપણે બધા યુદ્ધ અભ્યાસ એક સાથે જોઈશું, જેમાં આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેયના યુદ્ધ અભ્યાસનો સમાવેશ થાય છે. યુદ્ધ અભ્યાસમાંથી વારંવાર છે તે પ્રશ્નો પૂછવામાં આવે છે. આવનાર કોઈપણ પરીક્ષા હોય તમને આ વિડીયો છે તે ઉપયોગી થશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ભારતીય સેના એટલે કે આર્મી, નેવી અને એરફોર્સ અન્ય દેશોની સેનાઓ સાથે નિયમિતપણે સંયુક્ત સૈન્ય અભ્યાસ એટલે કે મિલિટરી એક્સરસાઇઝ કરે છે. આ અભ્યાસોનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશોની સેનાઓ વચ્ચે સહકાર, સમજણ, આંતર કાર્યક્ષમતા અને શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન પ્રદાન કરવાનો હોય છે. યુદ્ધ અભ્યાસના મુખ્ય ઉદ્દેશ્યો જોઈ લઈએ. આંતર કાર્યક્ષમતા વધારવી એટલે કે જુદી જુદી સેનાઓની કાર્યપદ્ધતિઓ, ઉપકરણો અને સંચાર પ્રણાલીઓને સમજવી અને સંયુક્ત કામગીરી માટે સુમેળ સાધવો. શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન પ્રદાન, એકબીજાના અનુભવો, તાલીમ પદ્ધતિઓ અને નવીન યુક્તિઓ શીખવી. આતંકવાદ વિરોધી કામગીરી, આતંકવાદી ગતિવિધિઓનો સામનો કરવા માટે સંયુક્ત વ્યૂહરચના અને તકનીકો વિકસાવવી. માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત, કુદરતી આફતો અથવા અન્ય કટોકટીમાં સંયુક્ત રીતે કેવી રીતે કામ કરવું તેની પ્રેક્ટિસ કરવી. દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા, સૈન્ય સહયોગ દ્વારા રાજદ્વારી સંબંધોને વધુ ગાઢ બનાવવાનું હોય છે. સંયુક્ત કામગીરીનું આયોજન અને અમલ, યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં અથવા શાંતિ રક્ષા મિશનમાં સંયુક્ત કામગીરીનું આયોજન અને અમલ કરવાનો અનુભવ કરવામાં આવે છે. આત્મવિશ્વાસ નિર્માણ, સૈનિકો અને અધિકારીઓ વચ્ચે વિશ્વાસ અને સમજણ છે તેની કેળવણી થાય છે. ભારતના કેટલાક મુખ્ય યુદ્ધ અભ્યાસો અને સહભાગી દેશો આપણે હવે જોઈશું. ભારત તેના વિવિધ સંરક્ષણ દળો એટલે કે આર્મી, નેવી, એરફોર્સ માટે દ્વિપક્ષીય એટલે કે બે દેશો વચ્ચે હોય તેને દ્વિપક્ષીય કહેવાય, અથવા બહુપક્ષીય એટલે કે ઘણા દેશો મળીને એમ બંને પ્રકારના યુદ્ધ અભ્યાસ છે તે કરે છે. પ્રથમ આપણે આર્મીના યુદ્ધ અભ્યાસ એટલે કે થલ સેનાના યુદ્ધ અભ્યાસ જોઈશું. તેમાં પ્રથમ છે યુદ્ધ અભ્યાસ. નામ જ છે તેનું શું? યુદ્ધ અભ્યાસ. કયા દેશ વચ્ચે થાય છે? તો ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, ભારત અને અમેરિકા વચ્ચે યુદ્ધ અભ્યાસ થાય છે. ઉદ્દેશ્ય આતંકવાદ વિરોધી કામગીરી, માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત અને આંતર કાર્યક્ષમતા વધારવી. આ સૌથી જૂનો અને મોટો દ્વિપક્ષીય આર્મી અભ્યાસ છે. પૂછવામાં આવે યુદ્ધ અભ્યાસ કયા બે દેશો વચ્ચે થાય છે? તો ભારત અને અમેરિકા વચ્ચે થાય છે. ત્યારબાદ છે વજ્ર પ્રહાર. એ ભારત અને અમેરિકા વચ્ચે થાય છે, યુએસએ વચ્ચે થાય છે. તેનો ઉદ્દેશ્ય સ્પેશિયલ ફોર્સીસનો અભ્યાસ, આતંકવાદ વિરોધી કામગીરી અને ખાસ ઓપરેશનની કુશળતા વધારવી એ રહેલો છે. ત્યારબાદ છે સૂર્યકિરણ. સૂર્યકિરણ છે તે ભારત અને નેપાળ વચ્ચે થાય છે. ઉદ્દેશ્ય પર્વતીય યુદ્ધ, માનવતાવાદી સહાય, આપત્તિ રાહત અને આતંકવાદ વિરોધી કામગીરી. ત્યારબાદ છે મિત્ર શક્તિ. મિત્ર શક્તિ તે ભારત અને શ્રીલંકા વચ્ચે થાય છે. બધા યાદ રાખતા રહેજો, કેમ કે આમાંથી કોઈ પણ પૂછાઈ શકે. પૂછવામાં આવે સૂર્યકિરણ ભારતનો યુદ્ધ અભ્યાસ છે તે કયા દેશ સાથે કરે છે? તો નેપાળ સાથે કરે છે. મિત્ર શક્તિ પૂછે તો શ્રીલંકા સાથે. મિત્રાભૂષણનો જે સર્વોચ્ચ એવોર્ડ છે શ્રીલંકાનો, તે પણ હાલમાં જ નરેન્દ્ર મોદીને આપવામાં આવેલો છે. ઉદ્દેશ્ય આતંકવાદ વિરોધી કામગીરી અને સંયુક્ત વ્યૂહરચના. નોમેડિક એલિફન્ટ, ભારત અને મંગોલિયા વચ્ચે થાય છે. નોમેડિક એલિફન્ટ આતંકવાદ વિરોધી કામગીરી, શાંતિ રક્ષા કામગીરી અને જંગલ યુદ્ધ માટે આ જાણીતું છે, એનો ઉદ્દેશ્ય રહેલો છે. ત્યારબાદ છે ગરુડ શક્તિ. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે ગરુડ શક્તિ યોજાય છે. ઉદ્દેશ્ય સ્પેશિયલ ફોર્સીસનો અભ્યાસ, આતંકવાદ વિરોધી કામગીરી. એક્યુવેરિન હાલમાં જ કરવામાં આવ્યું. ભારત અને માલદીવ વચ્ચે એક્યુવેરિન થાય છે. ઉદ્દેશ્ય આતંકવાદ વિરોધી કામગીરી, માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત. ત્યારબાદ છે લમિતીય. લમિતીય છે તે ભારત અને સેશેલ્સ દેશ વચ્ચે થાય છે. ઉદ્દેશ્ય આતંકવાદ વિરોધી કામગીરી અને સંયુક્ત યુદ્ધ. ત્યારબાદ હરિમાવ શક્તિ છે, જે ભારત અને મલેશિયા દેશ વચ્ચે થાય છે.
ઉદ્દેશ્ય જંગલ યુદ્ધ અને આતંકવાદ વિરોધી કામગીરી માટે કરવામાં આવે છે. ત્યારબાદ ડસ્ટ લીક છે. ડસ્ટ લીક ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે થાય છે. ઉદ્દેશ્ય આતંકવાદ વિરોધી કામગીરી અને સેમી અર્બન ગ્રામીણ યુદ્ધ માટે છે, એટલે કે શહેરી અને ગ્રામીણ યુદ્ધ માટે આનો અભ્યાસ કરવામાં આવે છે. કાજિંદ ભારત અને કઝાકિસ્તાન વચ્ચે થાય છે. અગાઉ તેનું નામ છે તે પ્રબલ દોસ્તિક હતું. પ્રબલ દોસ્તિક, જેનું નવું નામ છે કાજિંદ. આતંકવાદ વિરોધી કામગીરી કરવામાં આવે છે તેમાં. ત્યારબાદ ખંજર છે, જે ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે થાય છે. પર્વતીય યુદ્ધ અને આતંકવાદ વિરોધી કામગીરી માટે આ યુદ્ધ અભ્યાસ થાય છે. અગ્નિ વોરિયર ભારત અને સિંગાપોર વચ્ચે થાય છે. આર્ટિલરી ફોકસ હોય છે તેમાં. આર્ટિલરી અને ફાયર પાવરના સંકલનનો અભ્યાસ કરવામાં આવે છે. સૈન્યુ મિત્રી છે તે જાપાન આર્મી અને ભારત વચ્ચે થાય છે, જેમાં આર્મી અને એરફોર્સ બંનેનો સમાવેશ થાય છે. હવાઈ પરિવહન, માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. સાયક્લોન ભારત અને ઇજિપ્ત વચ્ચે થાય છે. ઉદ્દેશ્ય વિશેષ દળોનો અભ્યાસ, આતંકવાદ વિરોધી કામગીરી વગેરે. હવે આપણે જોઈએ નેવીના અભ્યાસો, એટલે કે નૌકાદળ દ્વારા કરવામાં આવતા યુદ્ધ અભ્યાસ, જેમાં પ્રથમ છે માલાબાર. તો માલાબાર છે તે ભારત અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા દ્વારા થાય છે, જેને ક્વાડ દેશો કહેવામાં આવે છે. તો માલાબાર ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા 4 દેશ છે, યાદ રાખજો. ઉદ્દેશ્ય હિન્દ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા, આંતર કાર્યક્ષમતા અને બહુપક્ષીય સહયોગ માટે આ યુદ્ધ અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ છે સિમ્બેક્સ ભારત અને સિંગાપોર વચ્ચે થાય છે. ઉદ્દેશ્ય દરિયાઈ સુરક્ષા, એન્ટી સબમરીન વોરફેર, એર ડિફેન્સ ઉદ્દેશ્ય છે. ત્યારબાદ વરુણ થાય છે, તે ભારત અને ફ્રાન્સ દેશ વચ્ચે થાય છે. દરિયાઈ સહયોગ, ઓપરેશનલ ઇન્ટરઓપરેબિલિટી, સબમરીન કામગીરી માટે આ યુદ્ધ અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ કોંકણ છે. કોંકણ યુદ્ધ અભ્યાસ ભારત અને યુનાઇટેડ કિંગડમ, એટલે કે યુકે, બ્રિટન વચ્ચે થાય છે. તેનો ઉદ્દેશ્ય દરિયાઈ સુરક્ષા અને આંતર કાર્યક્ષમતા વધારવી. ત્યારબાદ ઇન્દ્ર છે. ઇન્દ્ર યુદ્ધ અભ્યાસ ભારત અને રશિયા વચ્ચે થાય છે. તેનો ઉદ્દેશ્ય દરિયાઈ, ભૂમિ અને હવાઈ દળો વચ્ચે સંકલિત કામગીરી, આ ત્રણેય સેનાનો સંયુક્ત અભ્યાસ પણ હોઈ શકે છે. એટલે કે આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેયનો સંયુક્ત અભ્યાસ પણ થઈ શકે છે આમાં. ત્યારબાદ સ્લાઇનેક્સ છે. ભારત અને શ્રીલંકા વચ્ચે સ્લાઇનેક્સ થાય છે. ઉદ્દેશ્ય દરિયાઈ સુરક્ષા, માનવતાવાદી સહાય, આપત્તિ રાહત અને પરસ્પર સમજણ રહેલો છે. ત્યારબાદ એસ ઇન્ડેક્સ, જે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થાય છે. ઉદ્દેશ્ય દરિયાઈ સુરક્ષા, એન્ટી સબમરીન વોરફેર માટે આ કરવામાં આવે છે. આગળ આપણે આના મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નો પણ જોઈશું. ત્યારબાદ છે રિમ્પેક. રિમ્પેકનું પૂરું નામ થશે રિમ ઓફ ધ પેસિફિક એક્સરસાઇઝ. વિશ્વના ઘણા દેશો વચ્ચે આનું આયોજન થાય છે, બહુપક્ષીય છે. અમેરિકા દ્વારા આનું આયોજન કરવામાં આવે છે અને જેમાં ભારત પણ ભાગ લે છે. ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા અને સહયોગ. ત્યારબાદ મિલાન યુદ્ધ અભ્યાસ છે. તેમાં ઘણા દેશો ભાગ લે છે અને ભારત દ્વારા આયોજિત આ બહુપક્ષીય અભ્યાસ છે. દરિયાઈ સહયોગ અને ક્ષેત્રીય સુરક્ષા માટેનો ઉદ્દેશ્ય રહેલો છે. એક્ઝાસ્ટ ઇસ્ટર્ન બ્રિજ, જે ભારત અને ઓમાન દેશ વચ્ચે થાય છે. દ્વિપક્ષીય હવાઈ અભ્યાસ છે. હવે આપણે જોઈશું વાયુસેના, એરફોર્સનો બધા યુદ્ધ અભ્યાસો, જેમાં પ્રથમ છે ગરુડા. ભારત અને ફ્રાન્સ દેશ વચ્ચે આ વાયુસેનાનો યુદ્ધ અભ્યાસ થાય છે. ઉદ્દેશ્ય હવાઈ યુદ્ધ કૌશલ્ય, હવાઈ વ્યૂહરચના અને આંતર કાર્યક્ષમતા વધારવી. ત્યારબાદ રેડ ફ્લેગ. દેશોમાં જોઈએ તો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા અને અન્ય દેશો વચ્ચે થાય છે બહુપક્ષીય આ યુદ્ધ અભ્યાસ છે રેડ ફ્લેગ. ઉદ્દેશ્ય અદ્યતન હવાઈ યુદ્ધ તાલીમ, જટિલ વાતાવરણમાં કામગીરી. ત્યારબાદ ઇન્દ્રધનુષ યુદ્ધ અભ્યાસ છે, જે ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે થાય છે. વાયુસેનાના સહયોગ અને આંતર કાર્યક્ષમતા વધારવા માટે આ કરવામાં આવે છે. ત્યારબાદ ડેઝર્ટ ઈગલ, જે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે યોજાય છે. ઉદ્દેશ્ય હવાઈ યુદ્ધ કામગીરી, મિરાજ અને F-16 જેટ્સ સાથે અભ્યાસ કરવામાં આવે છે.
ઈસ્ટર્ન બ્રિજ અભ્યાસ ભારત અને ઓમાન વચ્ચે થાય છે. બંને દેશની વાયુસેનાનો આમાં સહયોગ રહેલો હોય છે. વીર ગાર્ડિયન ભારત અને જાપાન વચ્ચે થાય છે. ઉદ્દેશ્ય વાયુસેનાના સહયોગ અને આંતર કાર્યક્ષમતા માટે કરવામાં આવે છે. ત્રણેય સેનાઓના સંયુક્ત અભ્યાસ આપણે જોઈએ તો એમાં પ્રથમ છે ઇન્દ્ર. ભારત અને રશિયા વચ્ચે ઇન્દ્ર કરવામાં આવે છે, જેમાં ત્રણેય સેનાઓ ભાગ લે છે. ભૂમિ, નૌકા અને હવાઈ દળો વચ્ચે સંકલિત કામગીરી કરવામાં આવે છે. ત્યારબાદ છે ટ્રોપેક્સ. દેશ ફક્ત ભારતમાં આનું આયોજન થાય છે અને ભારતની સેનાઓ જ ભાગ લે છે. ભારતીય નૌકાદળ દ્વારા આયોજિત, જેમાં આર્મી, એરફોર્સ અને કોસ્ટગાર્ડનો પણ સમાવેશ થાય છે. તો 3 સેનાઓ પ્લસ કોસ્ટગાર્ડ પણ આમાં હોય છે, તો યાદ રાખજો. ઉદ્દેશ્ય હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતીય સેનાની સંકલિત યુદ્ધ સજ્જતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ત્યારબાદ છે ભારત શક્તિ. ફક્ત ભારત દ્વારા આયોજન થાય છે. સ્વદેશી સંરક્ષણ ઉપકરણોની શક્તિનું પ્રદર્શન કરવામાં આવે છે. ઉદ્દેશ્ય ભારતીય સેનાના સ્વદેશી ઉપકરણો અને ટેકનોલોજીનું પ્રદર્શન. ત્રણેય સેનાઓ વચ્ચે સંકલન સાધવામાં આવે છે. આ યુદ્ધ અભ્યાસો ભારતને તેની સુરક્ષા જરૂરિયાતો પૂરી કરવામાં, વૈશ્વિક શાંતિ અને સ્થિરતામાં યોગદાન આપવામાં અને અન્ય દેશો સાથે સૈન્ય સંબંધોને મજબૂત બનાવવામાં મદદ કરે છે. હવે આપણે જોઈશું યુદ્ધ અભ્યાસ સાથે સંબંધિત અગત્યના 50 પ્રશ્નો. તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે. આ પછી આગળ આપણે 50 પ્રશ્નો જોઈએ. 50 પ્રશ્નો જોઈએ પછી તમારી ટેસ્ટ લેવામાં આવશે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે. પછી આની ફ્રીમાં PDF કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું. યુદ્ધ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આંતર કાર્યક્ષમતા, સહકાર અને શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન પ્રદાન કરવું. યુદ્ધ અભ્યાસ કેટલા પ્રકારના હોય છે? તો દ્વિપક્ષીય એટલે કે 2 દેશો વચ્ચે અને બહુપક્ષીય એટલે કે ઘણા દેશો વચ્ચે, એ 2 પ્રકારના હોય છે, દ્વિપક્ષીય અને બહુપક્ષીય. આગળ જોઈએ. ભારતના કયા સંરક્ષણ દળો યુદ્ધ અભ્યાસ કરે છે? તો થલસેના એટલે કે આર્મી, નૌકાદળ એટલે નેવી અને વાયુસેના એટલે કે એરફોર્સ, 3 છે તે યુદ્ધ અભ્યાસ કરે છે. HADRનો અર્થ શું છે? માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત. હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર રિલીફ. આંતર કાર્યક્ષમતા એટલે શું? ઇન્ટરઓપરેબિલિટી એટલે શું? વિવિધ સેનાઓનું એક સાથે કાર્ય કરવાની ક્ષમતા, તેને આંતર કાર્યક્ષમતા કહે છે. યુદ્ધ અભ્યાસ કયા 2 દેશો વચ્ચે થાય છે? જે નામ છે યુદ્ધ અભ્યાસ, તો જવાબ આવશે ભારત અને અમેરિકા વચ્ચે થાય છે. USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. વજ્રપ્રહાર કયા દળોનો અભ્યાસ છે? સ્પેશિયલ ફોર્સિસનો અભ્યાસ છે. સૂર્યકિરણ કયા દેશ સાથે ભારતનો અભ્યાસ છે? આપણે હાલમાં જ બધું ભણી ગયા છે, તમને જવાબ પણ આવડતા હોવા જોઈએ. નેપાળ સાથે છે સૂર્યકિરણ. મિત્ર શક્તિ કયા દેશ સાથે સંબંધિત છે? શ્રીલંકા સાથે સંબંધિત છે. નોમેડિક એલિફન્ટ કયા દેશ સાથે થાય છે? મંગોલિયા સાથે યુદ્ધ અભ્યાસ થાય છે નોમેડિક એલિફન્ટ. ગરુડ શક્તિ કયા દેશ સાથે થાય છે? ઇન્ડોનેશિયા દેશ સાથે થાય છે અને સ્પેશિયલ ફોર્સિસનો આ યુદ્ધ અભ્યાસ છે. એક્યુવેરિન કયા દેશ સાથે ભારતનો અભ્યાસ છે? માલદીવ્સ સાથે એક્યુવેરિન કરવામાં આવે છે. લમિતીએ કયા દેશ સાથે થાય છે? સેશેલ્સ દેશ સાથે હોય છે. હરિમાઉ શક્તિ કયા દેશ સાથે સંબંધિત છે? મલેશિયા, ભારત અને મલેશિયા. ડસ્ટલિક કયા મધ્ય એશિયાઈ દેશ સાથે થાય છે? ઉઝબેકિસ્તાન સાથે કરવામાં આવે છે. જો ભારતના આ બધા દેશ સાથે થાય છે એટલે યાદ રાખજો. કાજિંદનું જૂનું નામ શું હતું? પ્રબલ દોસ્તિક હતું. કાજિંદ કયા દેશ સાથે સંબંધિત છે? કઝાકિસ્તાન, ભારત અને કઝાકિસ્તાન. ખંજર કયા દેશ સાથે થાય છે? કિર્ગિસ્તાન સાથે ભારતનો યુદ્ધ અભ્યાસ છે ખંજર. અગ્નિ વોરિયર કયા પાસા પર ધ્યાન કેન્દ્રિત કરે છે? આર્ટિલરી અને ફાયર પાવર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અગ્નિ વોરિયર કયા દેશ સાથે થાય છે? સિંગાપોર સાથે થાય છે. સિન્યુ મૈત્રી કયા દેશ સાથે સંકળાયેલ છે? જાપાન, આર્મી અને એરફોર્સનો આ યુદ્ધ અભ્યાસ છે.
સાયક્લોન કયા દેશ સાથે વિશેષ દળોનો અભ્યાસ છે? ઇજિપ્ત સાથેનો છે. માલાબાર અભ્યાસમાં કયા 4 દેશોનો સમાવેશ થાય છે? ભારત, USA, જાપાન અને ઓસ્ટ્રેલિયા, જે ક્વાડ દેશો છે તેનો સમાવેશ થાય છે. સિમ્બેક્સ કયા દેશ સાથેનો નેવલ અભ્યાસ છે? સિંગાપોર સાથેનો છે. વરુણ કયા દેશ સાથેનો નેવલ અભ્યાસ છે? નેવલ એટલે કે નેવીનો, તો ફ્રાન્સ સાથેનો છે. કોંકણ કયા દેશ સાથેનો નેવલ અભ્યાસ છે? યુનાઇટેડ કિંગડમ એટલે કે UK, બ્રિટન. સાઇનેક્સ કયા દેશ સાથે સંબંધિત છે? શ્રીલંકા સાથે સંબંધિત છે. ઓસ ઇન્ડેક્સ કયા દેશ સાથે થાય છે? ઓસ્ટ્રેલિયા સાથે થાય છે ઓસ ઇન્ડેક્સ. રિમ્પેક કેવા પ્રકારનો યુદ્ધ અભ્યાસ છે? બહુપક્ષીય છે, જેમાં ઘણા દેશો વચ્ચે અમેરિકા દ્વારા આનું આયોજન કરવામાં આવે છે. રિમ્પેક. મિલાન અભ્યાસ કયા દેશ દ્વારા આયોજિત બહુપક્ષીય અભ્યાસ છે? ભારત દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે. જેમ રિમ્પેક એ અમેરિકા કરે છે, જ્યારે મિલાન છે તે ભારત કરે છે. એક્ઝાસ્ટ ઇસ્ટર્ન બ્રિજ કયા દેશ સાથેનો નેવલ અભ્યાસ છે? ઓમાન દેશ સાથેનો હવાઈ અને નેવલ અભ્યાસ છે. ગરુડ કયા દેશ સાથેનો એરફોર્સ અભ્યાસ છે? ફ્રાન્સ સાથેનો છે. ઇન્દ્રધનુષ કયા દેશ સાથેનો એરફોર્સ અભ્યાસ છે? યુનાઇટેડ કિંગડમ. રેડ ફ્લેગ કયા દેશ દ્વારા આયોજિત બહુપક્ષીય એરફોર્સ અભ્યાસ છે? યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. ડેઝર્ટ ઈગલ કયા દેશ સાથેનો એરફોર્સ અભ્યાસ છે? સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE. વીર ગાર્ડિયન કયા દેશ સાથેનો એરફોર્સ અભ્યાસ છે? જાપાન સાથેનો એરફોર્સ અભ્યાસ છે વીર ગાર્ડિયન. ઇન્દ્ર અભ્યાસ કયા દેશ સાથે ત્રણેય સેનાઓનો સંયુક્ત અભ્યાસ છે? રશિયા સાથે છે. ટ્રોપેક્સ કયા દળ દ્વારા આયોજિત થાય છે અને કયા દળો તેમાં ભાગ લે છે? ભારતીય નૌકાદળ દ્વારા આયોજિત થાય છે, જેમાં આર્મી, એરફોર્સ અને કોસ્ટગાર્ડ પણ સામેલ હોય છે. ટ્રોપેક્સનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતીય સેનાની સંકલિત યુદ્ધ સજ્જતાનું મૂલ્યાંકન કરવું. ભારત શક્તિ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ભારતીય સેનાના સ્વદેશી ઉપકરણો અને ટેકનોલોજીનું પ્રદર્શન કરવું. યુદ્ધ અભ્યાસ રાજદ્વારી સંબંધોને કેવી રીતે અસર કરે છે? સૈન્ય સહયોગ દ્વારા રાજદ્વારી સંબંધોને વધુ ગાઢ બનાવે છે. શું યુદ્ધ અભ્યાસથી આત્મવિશ્વાસ નિર્માણ થાય છે? હા, સૈનિકો અને અધિકારીઓ વચ્ચે વિશ્વાસ અને સમજણ કેળવાય છે. ભારત અને ચીન વચ્ચે કોઈ મુખ્ય યુદ્ધ અભ્યાસ થાય છે? જવાબ આવશે હા, હેન્ડ ઇન હેન્ડ થાય છે. જો કે હાલમાં તેમાં વિરામ છે, એટલે હાલમાં કરવામાં આવતો નથી, પરંતુ તેની સાથે એક થાય છે હેન્ડ ઇન હેન્ડ. પૂછવામાં આવે હેન્ડ ઇન હેન્ડ ભારતનો કયા દેશ સાથેનો યુદ્ધ અભ્યાસ છે? તો ચીન દેશ સાથેનો છે. શાંતિ રક્ષા મિશન માટે કયા પ્રકારના અભ્યાસો ઉપયોગી છે? આતંકવાદ વિરોધી અને HADR પર કેન્દ્રિત અભ્યાસો. ઓપરેશનલ ઇન્ટરઓપરેબિલિટી એટલે શું? જુદા જુદા દેશોના સૈન્ય દળોનું એકબીજાના ઉપકરણો અને પ્રણાલીઓનો ઉપયોગ કરીને કામ કરવાની ક્ષમતાને ઓપરેશનલ ઇન્ટરઓપરેબિલિટી કહે છે. યુદ્ધ અભ્યાસમાં કયા પ્રકારની તાલીમનો સમાવેશ થાય છે? ફિલ્ડ ટ્રેનિંગ, કમાન્ડ પોસ્ટ એક્સરસાઇઝ, લાઈવ ફાયર ડ્રિલ્સ. શું યુદ્ધ અભ્યાસોમાં સાયબર સુરક્ષાનો પણ સમાવેશ થાય છે? આધુનિક અભ્યાસોમાં સાયબર વોરફેરના પાસાઓનો પણ સમાવેશ થાય છે. તો એ જવાબ આવશે હા. યુદ્ધ અભ્યાસ દ્વારા કઈ કુશળતા વિકસાવવામાં આવે છે? વ્યૂહરચના નિર્માણ, નેતૃત્વ, સંચાર અને ટીમવર્ક છે તે વિકસાવવામાં આવે છે. ભારત શા માટે નાના ટાપુ દેશો સાથે પણ યુદ્ધ અભ્યાસ કરે છે? ક્ષેત્રીય સુરક્ષા, દરિયાઈ સુરક્ષા અને HADR સહયોગ માટે. વર્તમાન સમયમાં ભારતના સંરક્ષણ મંત્રી કોણ છે? રાજનાથસિંહ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. એ પછી આપણે આની PDF કઈ રીતે મળશે એ પણ જોઈશું. પ્રશ્ન 1, સૂર્યકિરણ કયા દેશ સાથે ભારતનો યુદ્ધ અભ્યાસ છે? 2, મિત્ર શક્તિ કયા દેશ સાથે સંબંધિત છે? 3, ગરુડ કયા દેશ સાથેનો એરફોર્સ અભ્યાસ છે?
અને 4 સિમ્બેક્સ કયા દેશ સાથેનો નેવલ અભ્યાસ છે? 4 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ રોજે રોજ નવી પીડીએફ છે તે આપવામાં આવે છે. આશા રાખું છું આપને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. વધારે વિડીયો જોવા હોય તો તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે, જે તમે જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.